નમસ્કાર મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારા ભાઈઓ, તમે એકવાર આ વિડીયો જરૂરથી છેલ્લે સુધી જોજો, કેમ કે અત્યારે જે દક્ષા ઠાકોરના નામે લોકો અત્યારે પૈસા કમાઈ રહ્યા છે. અને શું મિત્રો, દક્ષા ઠાકોરના જે પિતા છે, એક ભાજ્યા તરીકે ખેતરમાં કામ કરે છે. અને સાહેબ, તમે એમના ઘરે જાઓ છો, એમના ઘરે એ લોકો શરબત પાવે છે, ચા પાવે છે, નાસ્તો તમને કરાવે છે. ને અમુક વાર તો મેં એવા પણ વિડીયો જોયો છે કે કેટલાક લોકોને એ લોકો જમાડે પણ છે. અને છતાંય આ લોકો એક વિડીયો બનાવી અને બસ ત્યાંથી નીકળી જતા હોય છે. ના તો ચા પાણીના પૈસા આપે, કાંઈ નહીં. અને એ જ જગ્યાએ માનો ભાઈ, તમે કોઈ બીજાના ઘરે જાઓ છો, તો તમે એમના ઘરે ચા પાણીના પૈસા તો આપો જ છો. હવે મારું એવું કહેવાનું નથી કે ભાઈ તમે ચા પાણીના પૈસા આપો, પણ તમે વિડીયો છેલ્લે સુધી જુઓ એટલે મારા ભાઈઓ તમને ખબર પડે. કેમ કે આ એક એવી પરિસ્થિતિની દીકરી છે, એક એવા બાપની દીકરી છે કે જેના બાપ છે એ એક ભાજ્યા તરીકે ખેતરમાં કામ કરે છે. અને છતાંય જો એમની એટલી તાકાત હોય કે કોઈ પણ એક ક્રિએટર આવે, ભલે એના 2000 સબસ્ક્રાઈબર હોય, 10,000 હોય, કે પછી ગમે તે મોટી ચેનલવાળા ન્યૂઝવાળા આવ્યા હોય, છતાંય એ લોકોને પ્રેમથી બેસાડે, ચા પાણી કરાવે, નાસ્તો કરાવે. અને જો કદાચ મોડું થઈ ગયું હોય તો એ લોકોને જમવાનું પણ એ લોકો જમાડે છે. છતાંય આ લોકોને કંઈ કદર જ છે નહીં. તો ચાલો ભાઈઓ, વિડીયોની કરી છે શરૂઆત. અને તમને હું બધી માહિતી કહેવાનો છું. ને ખરેખર આ આપણા ફેમિલીમાંથી જ એક ભાઈએ કમેન્ટ કરી હતી. અને જો કદાચ એ ભાઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો કે હા ભાઈ, આ મારી કમેન્ટ હતી. અને મેં જ આવું કીધું હતું કે આ દીકરીના જે પપ્પા છે એ ખેતી કરે છે, ભાજ્યા તરીકે ખેતી કરે છે. તો એ દીકરીને ભાઈ વિડીયો બનાવજો છો, એના કરતી ત્યાં ચા પાણીના પૈસા આપો, તો એ દીકરીની પરિસ્થિતિ સુધરી શકે તેમ છે. તો એ ભાઈ કમેન્ટ કરીને જરૂર બતાવજો. ચાલો ભાઈઓ, વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દક્ષા ઠાકોર વિશે. સાહેબ, આ દીકરી આખા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. અને એ માટે જ એના ઘરે અત્યારે નાના ક્રિએટરો જઈ રહ્યા છે. કેમ જઈ રહ્યા છે? એ લોકો પૈસા કમાવા માટે જઈ રહ્યા છે. પણ એમને એટલી ખબર નથી પડતી કે જો તમે એક ભાજ્યા અને ખાસ કરીને એક આવી દીકરીનો અવતાર થયો હોય અને એમના ઘરે જો કદાચ તમે જતા હોય તો કમસે કમ ચા પાણીના પૈસા તો ભાઈ બને જ છે. અને જુઓ ભાઈ, કદાચ 100 રૂપિયા આપવાથી કંઈ આપણે નાના નથી થઈ જવાના. 100 રૂપિયા તો આપણે ફરવામાં કે ગમે ત્યાં વાપરી દઈએ છીએ. પણ કદાચ જો 100 રૂપિયા આપ્યા હોત દીકરીના હાથમાં, એ દીકરી તો રાજી થોત. ભાઈ, દીકરીની માતાજીનો અવતાર છે એટલે 100ના તમને 10,000 ગણા પૈસા થઈને આવત. સાહેબ, મારે તો એ બાજુ જવાનું થતું જ નથી. નકર તો હું જાઉં ને ભાઈ, 50 ને સીધા 1000 રૂપિયા આપી દોત. કેમ કે ભગવાન આપણને બહુ આપે છે મિત્રો. કોઈની મદદ કરવાનું આપણે શીખવું જોઈએ. પૈસા તો ઘરમાં ભેગા કરીને કાંઈ નથી કરવાનું ભાઈ. પૈસાને બધું હોય જ પડ્યું રહેશે. આપણે ઉપર બધાને જવાનું છે. એટલે મદદ કરતા શીખો. પૈસા ભેગા કરવાથી ભાઈ કાંઈ નથી થવાનું. તમે બસ અમીર દેખાશો, પણ સાચો અમીર તો એ જ દેખાશે જે ગરીબોની મદદ કરે છે. તો મારા ભાઈઓ, તમે શું કહેશો દીકરી વિશે? કે ખરેખર મારી વાત સાચી છે કે ખોટી છે? કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આપણા ફેમિલીમાંથી જ આ એક ભાઈએ આવી કમેન્ટ કરી હતી ને એ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને આવી સલાહ આપીને મેં એક વિડીયો બનાવ્યો. તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં.